જેઠ સુધી પૂનમને દિવસે વટ સાવિત્રી વ્રત કરવાનું વિધાન છે. આ વ્રત જેઠ સુધી તેરસથી પૂનમ સુધી એમ 3 દિવસ કરવાનું હોય છે. તે વ્રત સ્ત્રીઓએ પોતાના પતિની આયુષ્યની વૃદ્ધિ માટે અવશ્ય કરવું. બંને પ્રકારના સૂતકકાળવાળી અથવા ઋતુમતી સ્ત્રીએ આ વ્રત પોતે જ કરવું અને પૂજન કોઈ બીજા પાસે કરાવવું. તેનો વિધિ એ છે, તેરસને દિવસે સવારમાં સ્નાનાદિક ક્રિયામાંથી પરવારીને વડના વૃક્ષના સમીપે જઈને પ્રથમ આચમન કરીને વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવોનું અને સતી સાવિત્રીનું આહ્વાન કરવું. વડના મૂળમાં પત્ની સાવિત્રી સહિત બ્રહ્મા રહે છે, મધ્યમાં વિષ્ણુ રહે છે અને અગ્રભાગમાં શિવજીનો નિવાસ છે. આવી ભાવના કરીને વડને જળનું પ્રોક્ષણ કરવું. પછી ચંદન, ચોખા, પુષ્પો વગેરેથી પૂજા કરીને થડમાં સૂતર વીંટવું. પછી મૂળમાં જળ રેડવું. ત્યાર પછી બ્રહ્મા સહિત સાવિત્રી દેવીનું પૂજન કરવું. આવી રીતે 3 દિવસ પર્યત કરવું. પૂનમને દિવસે પૂજન કરીને સાવિત્રીની પ્રાર્થના કરવી. બ્રાહ્મણોનું પૂજન કરીને યથાશક્તિ દાન આપવું. આવી રીતે વ્રત કરવાથી સ્ત્રીઓની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પુરુષો જો એ વ્રતને કરે તો તે પણ ઈચ્છિત મનોરથને અવશ્ય પામે છે. આ વટ સાવિત્રી વ્રત જેઠ સુધી તેરસથી પૂનમ સુધી એમ 3 દિવસનું હોય છે. એ 3 દિવસ ફળાહાર કરવું અને સાવિત્રી દેવીનું પૂજન પોતાની શક્તિ અનુસારે કરવું. જે આ વટ સાવિત્રી વ્રતને અતિ શ્રદ્ધાથી કરે છે તેને યમરાજાનો ભય હોતો નથી. ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજન, અહીં એક પુરાતની ઇતિહાસની કથા કહું છું, તે સાંભળો. ભદ્ર દેશનો અશ્વપતિ નામે એક રાજા હતો. તેને રાજ્ય વૈભવ તો અપાર હતા, પણ એક પુત્ર વિના એ બધા વૈભવો શાંતિને કરનારા ન હતા. જેથી પુત્રની પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું પૂજનની સાથે આરાધન કર્યું. એટલે સાવિત્રી દેવીએ પ્રસન્ન થઈને પોતાના દર્શન આપીને વર માંગવા કહ્યું. ત્યારે રાજાએ 2 હાથ જોડી પગે લાગીને કહ્યું, મને મારા રાજ્યનો વારસદાર પુત્ર થાય તેવા આશીર્વાદ આપો. ત્યારે સાવિત્રી દેવીએ કહ્યું, તારા ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી, પણ તારે ઘેર મારા વરદાનથી પુત્રી જન્મશે. એમ કહીને એ સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સમય જતાં વૃદ્ધાવસ્થાએ એક પુત્રીનો જન્મ થયો. ત્યારે રાજાએ સાવિત્રીના વરદાનથી પુત્રીની પ્રાપ્તિ થયેલ હોવાથી તેનું સાવિત્રી એવું નામ ધારણ કર્યું. પછી એ સાવિત્રી જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે પિતાએ વિચાર કર્યો, આ મારી પુત્રી ઉંમરલાયક થઈ છે તો હવે મારે એને યોગ્ય વરની સાથે પરણાવવી જોઈએ. આવું વિચાર કરીને તેણે ઘણા દેશમાં તપાસ કરી, પણ એ સાવિત્રીને યોગ્ય વર કોઈ પણ જોવામાં આવ્યો નહીં. તેથી તે રાજા ઉદાસ થઈને બેસી રહ્યા. પછી કોઈક વખતે એ સાવિત્રીએ પોતાના પિતાને ઉદાસ થવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ ઉદાસ ચહેરે કહ્યું કે હે દીકરી, તું ઉંમરલાયક થઈ છો તો હવે મારે તને યોગ્ય વરની સાથે પરણાવવી જોઈએ. અને તે યોગ્ય વરની મેં ઘણી તપાસ કરી, પણ કોઈ દેશમાં તારા લાયક કોઈ રાજપુત્ર જોવામાં આવ્યો નહીં. અને તું પણ ઉંમરલાયક થઈ ગઈ છો, અને જો હું તને પરણાવું નહીં તો દોષ લાગે, અને તને યોગ્ય નહીં એવા વરની સાથે તને પરણાવું તો પણ તારા નિશાસાથી મને પાપ લાગે. તો હવે મારે શું કરવું? તેનો કોઈ ઉપાય સૂચતો નથી. એવી રીતનું પોતાના પિતાનું વચન સાંભળીને સાવિત્રી કહે છે, હે પિતાજી, તમે ઉદાસ થશો નહીં, અને હવે તમે મને રજા આપો તો હું પોતે જ મને યોગ્ય વરની શોધ કરી લઉં. તે સાંભળીને પિતાએ બહુ સારું કહીને રજા આપી. પછી તે સાવિત્રી ત્યાંથી કેટલાક દૂતોને સાથે રથ ઉપર બેસીને થઈ ચાલતી અને ઘણાય રાજ્યોમાં તપાસ કરી, પણ કોઈ પુરુષ તેના માન્યમાં આવ્યો નહીં. પછી આગળ ચાલતા વનમાં કુહાડા વડે લાકડા કાપવાનો શબ્દ સાંભળીને પોતાના ચાકર મારફતે એ લાકડા કાપનાર કોણ છે તેની તપાસ કરીને તે સાવિત્રી તેની પાસે જઈને પૂછ્યું, તમે કોણ છો? તમારું નામ શું છે? તમે કોના પુત્ર છો અને ક્યાં રહો છો? અને આ લાકડા શા માટે કાપો છો? ત્યારે તેણે કહ્યું, હું તો ધ્યુમસેન રાજાનો પુત્ર છું. મારા પિતા અમુક દેશમાં રાજા હતા, પણ તેને દેવયોગે કોઈ પુત્ર કે પુત્રી ન હોવાથી એમના ભાઈઓએ મારા પિતા પાસેથી બળજબરીથી મારીને રાજ્ય પડાવી લીધું અને મારા માતા પિતાને કાઢી મૂક્યા. એટલે મારા મા બાપ આ જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. પછી તેને કેટલોક સમય જતાં હું એક પુત્ર થયો, અને હવે માતા પિતા આંધળા થઈ ગયા છે અને અતિવૃદ્ધ છે. હું લાકડા કાપીને તેના ભારા ઉપાડીને કોઈક ગામમાં વેચીને મારા આંધળા મા બાપનું ભરણ પોષણ કરું છું. મારું નામ સત્યવાન છે. ત્યારે સાવિત્રી કહે, તમે પરણેલા છો કે કેમ? ત્યારે સત્યવાન કહે, મને ગરીબને કન્યા કોણ આપે? વળી મારે કોઈ ગામ કે ઘર કે આશ્રમ ન મળે તો પછી મને કન્યા કોણ આપે? ત્યારે સાવિત્રી કહે, હું પણ પરણેલી નથી, માટે મારા માતા પિતા અશ્વપતિ રાજાની આજ્ઞાથી મને યોગ્ય વરની શોધ કરતી ફરું છું. તો હવે મારા લાયક આપ જ છો, માટે આપને પરણીશ. તમો મારા પતિદેવ અને હું તમારી ધર્મપત્ની.
માટે આજથી હું આપને પરણી ચૂકી છું. આ વાત તમો નક્કી રાખજો અને હું જાઉં છું અને તમારી સાથે જ લગ્ન કરીશ. આવી રીતે કહીને તે સાવિત્રી ત્યાંથી ચાલતી થઈ. પોતાના ઘેર જઈને એ સર્વે વૃત્તાંત પોતાના પિતાને કહ્યું. ત્યારે તે અશ્વપતિ રાજાએ તો તેને સમજાવીને ઘણુંય કહ્યું. આ ભૂખમરાને હું પરણાવીશ નહીં. એમ કરતાં કોઈક વખતે ફરતા ફરતા નારદજી આવ્યા. તેને રાજાએ કહ્યું કે અમારી પુત્રીને તમે સમજાવો. ત્યારે નારદજીએ પણ ઘણી સમજાવી કે હે પુત્રી, તે જે સત્યવાનની સાથે પરણવાનું નક્કી કર્યું છે પણ એ સારું નથી, કારણ કે સત્યવાન સારો છે, વિદ્વાન છે, ધર્મવાળો છે, પણ તેની આયુષ્ય ફક્ત 1 વર્ષની છે. 1 વર્ષને અંતે આયુષ્ય પૂરી થતાં મરણ પામશે. તો એને પરણીને તું શું સુખી થઈશ? ત્યારે સાવિત્રી કહે, હું મારી જવાબદારીથી પરણવાનું કહું છું, એમાં કોઈને દોષ દેતી નથી, અને મેં મારા મનથી તો એ સત્યવાનની સાથે જ પરણવાનું નક્કી કર્યું છે. અને તે સિવાય આ જગતમાં સર્વે પુરુષો મારા પિતા, ભાઈ અને પુત્ર સમાન છે, માટે મારે તો એ સત્યવાનની સાથે જ પરણવાનું છે. પછી તે પુત્રીના આગ્રહથી અશ્વપતિ રાજાએ પોતાની પુત્રીના લગ્ન એ સત્યવાનની સાથે કર્યા અને સાવિત્રીને વરાવી. પછી તે સાવિત્રી તો વનમાં રહીને પોતાના પતિદેવ અને આંધળા સાસુ સસરાની અતિ પ્રેમથી સેવા ચાકરી કરવા લાગી. એમ કરતાં 1 વર્ષ પૂર્ણ થતાં સત્યવાનનું આયુષ્ય પૂરું થયું. તે દિવસે સત્યવાનને સાવિત્રી કહે, હે પતિદેવ, આજે હું પણ આપની સાથે આવીશ. ત્યારે સત્યવાન કહે, તું અહીં જ રહે અને આંધળા સાસુ સસરાની સેવા કર. તો પણ એ પતિની સાથે ગઈ. સત્યવાન લાકડા કાપવા માંડ્યો. તેવામાં તો એ સત્યવાનનો મૃત્યુકાળ પ્રાપ્ત થયો. ત્યારે તેને લેવા માટે યમદૂતો આવ્યા. પરંતુ એ વખતે સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનનું મસ્તક દુખતું હતું, તેથી તે એક વડના વૃક્ષની નીચે બેસીને પોતાના પતિનું મસ્તક ખોળામાં રાખીને મસ્તક ઉપર હાથ રાખીને બેઠેલી હતી. તેથી યમદૂતો સમીપે નહીં આવતા છેટે ઊભા રહીને કહેવા લાગ્યા, હે સતી, તું તારા પતિને છોડીને દૂર થઈ જા, કારણ કે અમો તારા પતિને અંતકાળે આવેલા હોવાથી તેને લેવા માટે આવેલા છીએ. ત્યારે સાવિત્રી કહે, હું મારા પતિને છોડીશ નહીં અને તમોને લેવા નહીં દઉં. તે સાંભળીને યમદૂતો પાછા વળી ગયા અને ધર્મરાજાની આગળ બધી વાત કહી. ત્યારે ધર્મરાજા પોતે તેને તેડવા માટે આવ્યા અને પતિને છોડીને સાવિત્રીને દૂર થઈ જવા કહ્યું. ત્યારે પણ સાવિત્રીએ એમ જ કહ્યું કે હું મારા પતિને લેવા નહીં દઉં. ત્યારે ધર્મરાજાએ વિચાર કર્યો કે આ તો પતિવ્રતા સતી છે, તેથી જો આમની સમીપે જઈશ તો કદાચ તે મને પણ બાળીને ભસ્મ કરી નાખે. એમ જાણીને દૂર ઊભા રહીને કહેવા લાગ્યા, હે સતી, તારા પતિની આયુષ્ય પૂરી થઈ ગઈ છે, માટે તારા પતિને લેવા માટે અમો આવ્યા છીએ. માટે તારા પતિને છોડી દે અને તારા પતિ સિવાય બીજું જે તને ઈચ્છા હોય તે માંગી લે. ત્યારે સતી કહે, ભલે, બહુ સારું. એમ કહી વિચાર કરીને બોલી, એક તો મારા સાસુ સસરા આંધળા છે, તે દેખતા થઈ અને અમારું ગયેલું રાજ્ય પાછું મળે, અને ત્રીજું, હું વંધ્ય છું, મને કોઈ પુત્ર કે પુત્રી નથી. વળી હું પતિવ્રતા છું, પર પુરુષનો સ્પર્શ કરતી નથી, માટે મારા પતિદેવ થકી જ મને 100 પુત્રો થાય. આટલા વરદાન આપીને મારા મનોરથ પૂર્ણ કરો. ત્યારે ધર્મરાજાએ વિચાર કર્યો કે આ સતીએ તો મને જ બાંધી લીધો, કેમ કે જો હું એના પતિને લઈ જાઉં તો એના વિના એને 100 પુત્રો કેમ થાય, અને મેં જ પ્રથમ તેને જે જોઈએ તે માંગી લેવા કહ્યું, માટે હવે તેને જીવનદાન આપવું જોઈએ. એમ વિચારી તેને વરદાન આપીને અને એ સત્યવાનને જીવનદાન આપીને ત્યાંથી યમરાજા અંતર્ધ્યાન થઈ ગયા અને સત્યવાન સાજો થયો અને સાસુ સસરા દેખતા થયા. અને હજુ સુધી લાકડા કાપવા ગયેલો સત્યવાન પાછો કેમ ન આવ્યો? એમ જાણીને માતા પિતા તેને ખોડતા ખોડતા ત્યાં આવ્યા અને સત્યવાનને પૂછતા સતીએ બધુંએ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને માતા પિતા અતિશય પ્રસન્ન થયા. તેવામાં તેમના ભાઈઓએ તેને બોલાવી રાજ્ય પાછું સુપરત કર્યું. જુઓ, પતિવ્રતા ધર્મનું પાલન કરનાર સતીનો કેટલો બધો પ્રભાવ છે, જે પોતાના પતિવ્રતાના પ્રભાવથી પોતાના પતિનું જીવનદાન ધર્મરાજ પાસેથી માંગી લીધું, ગયેલું રાજ્ય માંગી લીધું અને 100 પુત્રોનું વરદાન માંગી લીધું, અને આંધળા સાસુ સસરાનો અંધાપો દૂર થઈ ગયું. આવો છે પતિવ્રતા સતીનો પ્રભાવ, અને આવું છે વડ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય.